ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 સ્ટાન્ડર્ડ 12 જેડબલઈ નીટના આપણે બધા સમીકરણો જોતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે આરએલસી આરએલના આરસીનું કોમ્બિનેશન જોયું. આજે આપણે જોયું એડમિટન્સ. વોટ ઇઝ એડમિટન્સ? ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય. જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવાય, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય, એમ ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય, જેનો સંકેત y છે. અને સમીકરણ બનશે y ઇઝ ઇક્વલ ટુ 1/z. તો એનો એકમ પણ ઇમ્પિડન્સના કરતા વ્યસ્ત થાય. ઇમ્પિડન્સનો એકમ શું છે? ઓમ. તો એડમિટન્સનો એકમ શું થશે? મો. તો પારિમાણિક સૂત્ર પણ ઊંધું કરી દેવાનું. M-1 L-2 T3 A2. LCR શ્રેણી પરિપથની વાત કરીએ તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજ જુદો જુદો હોય, પ્રવાહ સમાન હોય. તો આપણે ધારી લઈએ કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL, કેપેસિટર માટે VC, અવરોધ માટે VR છે. પ્રવાહનું સમીકરણ શું આવશે? I બરાબર Im sin ઓમેગા t +or -5 એ શેની ઉપર ડિપેન્ડ છે કે XL ગ્રેટર દેન XC લો છો કે XC ગ્રેટર દેન XL છે, આની ઉપર ડિપેન્ડ છે. જો XC ગ્રેટર દેન XL હોય તો પ્લસ આવે, જો XL ગ્રેટર દેન XC હોય તો માઇનસ આવે. મહત્તમ પ્રવાહનું સૂત્ર થશે Im ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ Z, એટલે કે VM/√R² પ્લસ XC માઇનસ XL². પરિણામી વોલ્ટેજનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો, V બરાબર વર્ગમૂળમાં VR² પ્લસ VC માઇનસ VL². ઇમ્પિડન્સનું સૂત્ર તો આપણે અહીંયા જે લખ્યું એ છે, R² પ્લસ XC માઇનસ XL². કળા તફાવતનું સૂત્ર થશે tan થીટા બરાબર VC માઇનસ VL/VR અથવા તો XC માઇનસ XL/R. કારણ કે V બરાબર IR થાય તો અહીંયા શું લખવાનું? IXC માઇનસ IXL/IR. I કેન્સલ થઈ જશે તો XC માઇનસ XL/R પણ લખાય, અથવા તો 1/ωc માઇનસ ωL/R પણ લખાય. હવે એડમિટન્સનું સૂત્ર લખીએ તો એડમિટન્સ એ શું છે? ઇમ્પિડન્સનું વ્યસ્ત, એટલે 1/mod Z, એટલે 1/વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL². આ ઇમ્પિડન્સનું સૂત્ર. આ બધા સૂત્રો શેના માટે? LCR શ્રેણી પરિપથ માટે. હવે આપણે જ્યારે LCR પરિપથ સમાંતર હોય ત્યારની વાત કરીએ. આકૃતિમાં તમને દેખાય છે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય સમાંતરમાં છે, અને સમાંતરમાં પ્રવાહ જુદો જુદો હોય, વોલ્ટેજ સમાન હોય. એની સાથે આપણે એસી સોર્સ જોડેલો છે, V બરાબર VM sin ઓમેગા t. અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે IR લઈએ, ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ IL, કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ IC. આપણે ત્રણેયના સૂત્રો લખવા હોય તો IR બરાબર શું થશે? VM/R. IL બરાબર શું થાય? VM/XL. IC બરાબર શું થાય? VM/XC. વ્યાપક સૂત્ર શું છે? I બરાબર V/R છે. નીચે અવરોધો આવે, અહીંયા અવરોધ, અહીંયા ઇન્ડક્ટરનો અવરોધ એટલે કે XL, અહીંયા કેપેસિટરનો અવરોધ એટલે XC. તો VM/ωL, VM/1/ωc, છેદનો છેદ અંશમાં એટલે VM/ωc. હવે જુઓ 1/R એટલે શું? તો 1/R ને તો કન્ડક્ટન્સ કહીએ છીએ. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત કન્ડક્ટન્સ એટલે અવરોધના વ્યસ્તને કન્ડક્ટન્સ કહેવાય. ગુજરાતીમાં વાહકત્વ, ગુજરાતીમાં કેવું હોય તો વાહકત્વ. તો 1/R ની જગ્યાએ આપણે G લખ્યું તો IR નું સમીકરણ શું થાય? VM/G. અહીંયા 1/XL ને શું લખાય? SL. નવો એક સંકેત આવ્યો. SL ને આપણે ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ કહીએ છીએ. જેમ ઇમ્પિડન્સના વ્યસ્તને એડમિટન્સ કહેવાય, એમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સના વ્યસ્તને કહેવાય ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ. અને ઇન્ડક્ટિવ સસેપ્ટન્સનો સંકેત છે SL, S ફોર સસેપ્ટન્સ. તો SL ઇઝ ઇક્વલ ટુ 1/XL.
એટલે કે 1/ωL, પણ ઓમેગા એટલે 2π ન્યુ, આમ તો 2πf, પણ નવા સંકેત પ્રમાણે આવૃત્તિ ન્યુ છે તો 1/ωL અથવા 1/2π ન્યુએલ. એવી રીતે કેપેસિટિવ સસેપ્ટન્સ એટલે SC, જેનું સૂત્ર થાય 1/XC. XC એટલે 1/ωc, એટલે છેદનો છેદ અંશમાં લઈ ગયા એટલે ωc આવશે, અને ઓમેગા એટલે 2π ન્યુ સી. અહીંયા ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ અને કેપેસિટિવ સસેપ્ટન્સ એનો પણ એકમ મો થશે. તો અહીંયા આપણે 1/XL ની જગ્યાએ SL લખ્યું, 1/XC ની જગ્યાએ SC લખ્યું. તો સૂત્ર બનશે IL બરાબર VMSL અને IC બરાબર VMSC. આ એનું ફેઝર ડાયાગ્રામ છે. IC ઉપર, IL નીચે, તો IC માઇનસ IL ક્યાં આવશે? ઉપર. અને પછી સમાંતર પાયથાગોરસ એપ્લાય કરો તો પરિણામી પ્રવાહનું મૂલ્ય I મળશે, જેનો x અક્ષ સાથેનો કળા તફાવત કેટલો છે? phi. તો પરિણામી વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખવું હોય તો I = વર્ગમૂળમાં IR² પ્લસ IC માઇનસ IL². હવે IR, IC, IL બધાના સમીકરણો મૂકીએ. IR ની જગ્યાએ VM/R, IL ની જગ્યાએ VM/ωL, VM/XC બધા સૂત્રો અહીંયા આપણે મૂકીએ તો I ની જગ્યાએ VM/mod Z, I ની જગ્યાએ VM/mod Z, IR ની જગ્યાએ VM/R, VM/XC અને VM/XL. બધામાંથી VM કેન્સલ કરી નાખો અને બધામાંથી ઉડી જશે. તો 1/mod Z, 1/mod Z તો ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સનું વ્યસ્ત એટલે એડમિટન્સ. તો એડમિટન્સનું સૂત્ર મળશે Y = 1/Z વર્ગમૂળમાં 1/R² પ્લસ 1/XC માઇનસ 1/XL². પણ ઉપર આપણે ભણ્યા કે 1/R એટલે G થાય, 1/XC એટલે SL અને 1/XL એટલે SL, 1/XC એટલે SC, 1/XL એટલે SL ઇન્ડક્ટિવ સસેપ્ટન્સ. તો y નું સૂત્ર થાય વર્ગમૂળમાં G² પ્લસ SC માઇનસ SL². આમાં કળા તફાવત લખીએ તો tan phi = tan ઇનવર્સ સાબા ભાગ્યા પાબા. સામેની બાજુ આ IC માઇનસ IL છે તો આ પણ IC માઇનસ IL થાય. તો IC માઇનસ IL છેદમાં IR, અથવા તો સસેપ્ટન્સમાં લખવું હોય તો phi = tan ઇનવર્સ SC માઇનસ SL/G. આ બધા જે સૂત્રો આપણે લખ્યા એ શ્રેણી સમાંતર જોડાણ માટે હતા. L, C અને R ત્રણેય સમાંતર હોય ત્યારે. હવે RL પરિપથ માટેનું વિકલ સમીકરણ આપણે ભણ્યા d2q/dt² પ્લસ 1/LC × q = 0. અચ્છા, પછી આપણે આ સમીકરણને વ્યાપક સૂત્ર સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે કમ્પેરિઝન કરતા હતા. એ આપણે થિયરીમાં ભણી ગયા છીએ. પછી પેલો કોષ્ટક યાદ રાખવાનો, વિદ્યુત રાશિ અને યાંત્રિક રાશિ. આપણે એક સામાન્ય વાત કરી દઈએ તો આને આપણે કોની સાથે કમ્પેર કરીએ? d2y/dt² પ્લસ ω²y બરાબર 0 સાથે. તો કમ્પેરિઝનમાં શું આવતું હતું? આપણે કમ્પેરિઝન યાદ કરીએ તો અહીંયા યાંત્રિક રાશિ અને આ સાઈડ વિદ્યુત રાશિ. તો યાંત્રિક રાશિની અંદર દળ આવતું હતું, દળની જગ્યાએ અહીંયા આવે ઇન્ડક્ટર. પેલા બે સૂત્રો પણ યાદ રાખી શકાય. ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર ½ mv² અને ઇન્ડક્ટરની ઉર્જાનું સૂત્ર ½ Li². તો એમની સાથે શું કમ્પેરિઝન થાય? L. તો દળની સાથે કમ્પેરિઝન થશે ઇન્ડક્ટરની. તો આમાં ઓમેગાનું સૂત્ર શું હતું? ઓમેગા = વર્ગમૂળમાં કેમ. આપણે એવું લખતા હતા 11મા ધોરણમાં દોલનો ચેપ્ટરમાં. ઓમેગા = વર્ગમૂળમાં કેમ, K/m. તો એવી રીતે આની અંદર શું આવે? ઓમેગા = 1/√LC. આવી રીતે આપણે બધા કમ્પેરિઝનના આખું એક ટેબલ ભણ્યા હતા. એ ટેબલ યાદ રાખજો.
આ જે આરએલ પરિપથનું વિકલ સમીકરણ છે એનો ઉકેલ Q બરાબર QM cos ઓમેગા 0t પ્લસ 5 આવશે. છેલ્લો ટોપિક ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એનું વ્યાપક સૂત્ર IP છેદમાં IS બરાબર ES છેદમાં EP બરાબર 5S છેદમાં 5P ઇઝ ઇક્વલ ટુ NH છેદમાં NP ઇક્વલ્સ ટુ R. R શું છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. આ P શેના માટે? P ફોર પ્રાઇમરી, S ફોર સેકન્ડરી. પ્રાથમિક ગૂંચળું અને ગૌણ ગૂંચળું. બે પ્રકારના ટ્રાન્સફોર્મર આપણે ભણી ગયા હતા, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શું હોય? NS ગ્રેટર દેન NP, NP ગ્રેટર દેન NS, આમાં 5S ગ્રેટર દેન 5P, આમાં 5P ગ્રેટર દેન 5S. ટૂંકમાં બધું ઊંધું આવશે. એટલી વસ્તુ યાદ રાખજો કે આની અંદર પ્રાથમિક ગૂંચળાના આટાઓની સંખ્યા કરતાં ગૌણ ગૂંચળાના આટાઓની સંખ્યા વધારે હોય. એટલે આપણે એવું પણ કહેતા હતા કે પ્રાથમિકના આટાઓની સંખ્યા ઓછી પણ તાર જાડો, સેકન્ડરીમાં ગૌણ ગૂંચળામાં આટાઓની સંખ્યા વધારે પણ તાર પાતળો. એવી રીતે આમાં પ્રાથમિકમાં તાર પાતળો અને આમાં તાર જાડો. સ્ટેપ અપ માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર ગ્રેટર દેન 1 આવશે, જ્યારે સ્ટેપ ડાઉન માટે લેસ દેન 1 આવશે. આદર્શ ટ્રાન્સફોર્મરની વાત કરીએ કે જે શક્ય નથી, કે જેની કાર્યક્ષમતા 100% છે, એવા ટ્રાન્સફોર્મરને આપણે આઈડિયલ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. ઇઝ નોટ પોસિબલ. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર કેવો હોય? સરખો. અને પાવર એટલે વિદ્યુત વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર, એટલે ESIS બરાબર EPIP. જ્યારે વ્યવહારુ ટ્રાન્સફોર્મર માટે, એટલે આપણે જે પ્રેક્ટિકલી યુઝ કરીએ છીએ બધા જ વ્યવહારુ ટ્રાન્સફોર્મર હોય, પછી ગમે તે હોય, સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન હોય, બંને પ્રકારના ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર હંમેશા ઇનપુટ પાવર કરતાં ઓછો જ હોય. કેમ? કારણ કે અંદર થોડુંક તો જૂલના નિયમ પ્રમાણે વ્યય થતો જ હોય. તો વ્યવહારુ ટ્રાન્સફોર્મર માટે ઓલવેઝ કાર્યક્ષમતા લેસ દેન 1 આવે. આદર્શ ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા 1%માં ફેરવવું હોય તો 100%. વ્યવહારુ ટ્રાન્સફોર્મર માટે એની કાર્યક્ષમતા 100% કરતાં ઓછી જ હોય, એટલે કે લેસ દેન 1. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનું સૂત્ર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100%. આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર ગુણ્યા 100%. એટલે કે ઈટા બરાબર ESIS છેદમાં EPIP ગુણ્યા 100%. આ રીતે તમે કાર્યક્ષમતા શોધી શકો. તો 7મા ચેપ્ટરમાં એસીની અંદર એટલે કે અલ્ટરનેટિંગ કરંટમાં આટલા સૂત્રો છે. આના સિવાય વધારાના કોઈ સમીકરણોમાંથી MCQ પૂછવાની શક્યતા બહુ જ ઓછી.